સંવત 1869 ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળના ઓળા ધીરે ધીરે ઘેરા બનતા જતા હતા. વાવેતર વરસાદના અભાવે સુકાઈ ગયું હતું. આગલા વર્ષે તીડે કરેલા નુકસાનને લીધે કોઈ ઠેકાણે અનાજનો દાણો દેખાતો ન હતો. શ્રીજી મહારાજે દાદા ખાચરને ત્યાં અગાઉથી જ જારની ખાણ ભરાવી રાખી હતી. વળી ચોખા, તુવેરની દાળ વગેરે પણ મંગાવી લીધા હતા. એટલે ભૂખ્યાને દાદા ખાચરના દરબારમાંથી અનાજ મળતું. જીવા ખાચરને ત્યાં પણ સદા વ્રત ચાલતું હતું. મહારાજની આજ્ઞાથી નિષ્કુળાનંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી તેમના મંડળ સાથે જીવા ખાચરના દરબારમાં રહેતા હતા. તેઓ પણ ભિક્ષા માગવા જતા. ભિક્ષામાં જે અનાજ મળતું તેમાંથી સંત મંડળ જમી રહ્યા પછી જે વધતું તે સદાવ્રતમાં આપી દેતા. જીવા ખાચરને ત્યાં સદાવ્રત ચાલુ છે તેની લોકોને ખબર પડે તે માટે તેમના ઘર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. એટલે ત્યાં સદાવ્રત લેવા લોકો થોક બંધ ઉમટતા. પરંતુ મહારાજે જોયું કે કેટલાક સુખી ઘરના માણસો સદાવ્રતમાંથી અનાજ લેવા દિવસે આવતા અચકાતા હતા. તેમને સંકોચ થતો હતો. તેથી મહારાજે બાપુ એભલખાચરને કહ્યું, આપણે રાત્રિ સદાવ્રત શરૂ કરો. એટલે તે પ્રમાણે એભલખાચરના દરબારમાં રાત્રિ સદાવ્રત શરૂ કર્યું. આથી સુખી કુટુંબોનો સંકોચ દૂર થયો. ગઢપુરના જીવા ખાચર પોતાની વાહવાહ થાય તે માટે છૂટે હાથે અન્નદાન કરવા માંડ્યા. જે કોઈ આવે તેની ઝોળી ભરી દે. આ વાત ગામોગામ પ્રસરી ગઈ. જીવા ખાચરને ત્યાં ભીડ થવા માંડી. પરિણામ એ આવ્યું કે તેમના કોઠારમાં દાણા ખૂટવા માંડ્યા. એ જોઈને જીવા ખાચર નિરાશ થઈ ગયા. ક્યારેક જમવા બેઠા હોય ને કોઈ માંગવા આવે તો પોતાની થાળી તેને જમાડી દેતા. પોતે ઉપવાસ કરી લેતા. કોઈને ભૂખ્યા કાઢતા તેમની આંખો ભીની થઈ જતી. કાળની વિષમતા વધતી ગઈ. અનાજના સાંસા પડવા માંડ્યા. ભીમનાથ મહાદેવની જગ્યામાં પણ સદાવ્રત ચાલતું. ત્યાં ભૂખને કારણે માણસાઈ આથમી ગઈ હતી. લોકો એક ડંકા ખીચડી માટે પડાપડી કરતા. આ ભયાનક પરિસ્થિતિ જોઈ જીવા ખાચર ફરી ગભરાયા ને મહારાજ પાસે આવીને ભીમનાથના સદાવ્રતની વાત કરી. માણસ માણસને ખાય, દુબળા બાળકને ખાઈ જાય. આવા અમાનુષી પ્રસંગો તેમણે વર્ણવ્યા. મહારાજની આંખમાં આંસુ આવી ગયા. જીવા ખાચરે કહ્યું, મહારાજ, અમારે ત્યાંના સદાવ્રતનું પણ હવે ઝાઝું કજુ રહ્યું નથી. મહારાજે કહ્યું, કોઠી ઉપરથી છાંદી દો અને સાણેથી અનાજ કાઢીને આપવા માંડો. ખૂટશે નહીં. એટલે જીવા બાપુના દીકરી અમુલાબા પણ ત્યાં હતા. એ બોલ્યા, પણ મહારાજ, કોઠીમાં કાંઈ હોય તો ઉપરથી છાંદો દઈએ ને, તેનું તળિયું આવી ગયું છે. આમ કહેતા તેમની આંખમાં આંસુ આવી ગયા ને પછી આગળ બોલ્યા, મહારાજ, હવે તો બાપુ જમવા બેઠા હોય અને કોઈ માંગવા આવે તો પોતાની થાળી પણ એમને એમ જઈને આપી દે છે. સાંત્વના આપતા મહારાજે કહ્યું, બાપુની મોટપ છે ને એટલે કરવું પડે. પણ મહારાજ, હવે તો વિષ ઘોળવાનો વખત આવ્યો છે. અનાજ વગર લોકો મારા સદાવ્રતથી પાછા જાય તેમાં મારી આબરૂ શી? એટલું બોલતા જીવા ખાચરના કઠણ કાજામાંથી ઊનો નિશ્વાસ નીકળી ગયો.
મહારાજ આ બધું સાંભળીને બોલ્યા, બાપુ, આપણે ભગવાનની ઈચ્છાને આધીન થઈને વર્તવું જોઈએ ને બીજી કોઈ વાતનું ખોટું મમત્વ ન રાખવું જોઈએ. અમે તમને પહેલેથી જ કહ્યું હતું કે મહાકાળ કોપ્યો છે, તે સંહાર કરશે, તેને સ્વયં ભગવાન પણ અટકાવશે નહીં. માટે આપણી શુભ ભાવનાથી જેટલું થઈ શકે તેટલું સત્કાર્ય કરવું ને બાકી ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું. ભગવાનના ભક્તે તો હૈયામાં વિષ ગોળવાના આવા આકરા સંકલ્પો ક્યારેય ન કરવા. પણ મહારાજ, ધર્મની ધજા ઉતારવી પડે ને, તેના કરતાં તો મરવું સારું. જીવા ખાચરના અંતરમાંથી લાઈ નીકળી ગઈ. અમૂલાબાએ પણ મહારાજને પ્રાર્થના કરી. તે જ વખતે કારિયાણીથી વસતા ખાચર આવ્યા. તેમણે મહારાજની પૂજા કરી અને દુષ્કાળમાં લોકોનું ભૂખનું દુઃખ ટળે તે માટે શ્રીહરિની આજ્ઞાથી 1000 રૂપિયાની સેવા કરી. બીજા હરિભક્તોએ પણ પૂજા કરી રૂપિયા ભેટ મૂક્યા. મહારાજે તે બધી રકમ જીવા ખાચરને આપી દીધી અને કહ્યું, આટલી રકમમાંથી જે અનાજ આવે તે કોઠીમાં ભરીને ઉપર છાંદી દેજો. નીચે સાણામાંથી અનાજ કાઢજો, ખૂટશે નહીં. શ્રીહરિના આદેશ પ્રમાણે જીવા ખાચરે કર્યું. દયાળુ પ્રભુના આશીર્વાદથી હજારો લોકોને છૂટે હાથે અનાજ આપવા છતાં તે કોઠી અખૂટ રહી.